પાલનપુર શહેરના મુખ્ય માર્ગો ઉપર ઠેર ઠેર ખાડારાજ. પાલનપુરનો એક રોડ સારો નથી, બધા રોડ તૂટી ગયેલા છે. બનાવે 3-4 મહિનામાં તૂટી જાય. આ ખાડા કેટલા પડ્યા રોડ ઉપર. નગરપાલિકા વાળા શું કરે? નગરપાલિકા વાળા તો સારા પેલા એસી. હું બીજેપીનો માણસ જ છું. બંગાળની ખાડી હોય ને એવું મહેસૂસ થશે. તમે ચાલુ વરસાદ એકવાર આવજો. હમણાં જો કોઈ પાટીલ સાહેબ કે ભૂપેન્દ્રભાઈ સાહેબ આવવાના હોય તો રાતોરાત આ રોડ બની જાય છે. દરેક સિઝનમાં એ જ ખાડાવાળો રોડ જોવા મળે છે. બાકી કોર્પોરેટર તો ચૂંટાઈને જાય છે, બાકી કોઈ જોવા આવતો નથી. તો આનું કંઈક નિકાલ કરવું જોઈએ. બહુ એટલે બહુ તકલીફ પડે છે. ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદે પણ પાલનપુર શહેરના રસ્તાઓની ખરાબ સ્થિતિને ઉજાગર કરી છે. શહેરના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે, જે વાહન ચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલીનું કારણ બની રહ્યું છે. ફૂલો અને અત્તરની નગરી તરીકે ઓળખાતું પાલનપુર આજે ખાડા નગરી તરીકે ઓળખવા લાગ્યું છે. રખેવાળ પ્લસ દ્વારા કરાયેલી ચકાસણીમાં કંથરિયા હનુમાન રોડ પર 10 ફૂટથી વધુ મોટા અને 8-10 સેન્ટીમીટર ઊંડા ખાડાઓ જોવા મળ્યા હતા. માલણ દરવાજાથી અંબાજી હાઈવે તરફ જતા માર્ગ પર તો 15 ફૂટના ખાડાઓ જોવા મળ્યા હતા, જેનાથી વાહન ચાલકો માટે ગંભીર જોખમ ઊભું થાય છે. મારું નામ આકાશ છે. પાલનપુરના એક રોડ સારા નથી સાહેબ, બધા રોડ તૂટી ગયેલા છે. થોડોક બી વરસાદ આવે ને રોડ તૂટી જાય, અંદરથી કાંકરા નીકળવાનું ચાલુ થઈ જાય છે. અને જ્યાં ખોદેલું છે ને ત્યાં મોટા મોટા ખાડા પડી જાય છે. સાધનોને બહુ તકલીફ પડે છે. પલટી ચાલુ વરસાદમાં પાણી ભરાઈ જાય તો સાધનો પલટી મારી દે છે. બાઇકો વાળા પડી જાય છે ખાડામાં પડીને. અને પાલનપુરનો એક રોડ સારો નથી, બધા રોડ તૂટી ગયેલા છે. બનાવે 3-4 મહિનામાં તૂટી જાય. આ સાધનો આટલા બધા હેડે છે તો આ મીડિયા વાળા તો બિચારા શું કરે? તો બિચારા જોવા આવે, પણ આ નગરપાલિકા વાળા કશું કરતા નથી. આ ખાડા કેટલા પડ્યા રોડ ઉપર. એમને કરવાની ફરજમાં નથી આવતું એમને. અને ઘર વેરા બધું લેવું હોય તો આવી જાય તો ઘર વેરા લાવો, આ લાવો, તે લાવો, થીગડા મારી મારી જતા રહેશે. બરોબર કરતા નથી, ખાડા ઉપરતા નહીં. તકલીફ આ શું? દૂધ લેવા જઈએ સવારમાં તો વરસાદ આવતો હોય તો પડી જ જઈએ અમે. તો પછી આ તો ભાગવાના જ છે ને અમારા. નગરપાલિકા વાળા શું કરે? નગરપાલિકા વાળા તો સારા પેલા એસી. કોઈ જોવા નહીં આવતા, કોઈ વોટિંગ કોઈ એટલા આવે અને પછી ઊંધું નહીં બતાવતા કોઈ. આજ તો 15 દાડા થયા. 15 દિવસથી ખાડા આ પૂરતા જ નથી. ખાડા ખોદીને ગયા સાહેબ. તારના કોઈ લમણો જ મારતા નથી. પાલનપુરના દિલ્હી ગેટથી માલણ દરવાજા સુધીના માર્ગ પર મસમોટા ખાડાઓ જોવા મળે છે. આ માર્ગ પર ગામડાના લોકો, શાળા જતા બાળકો અને શહેરવાસીઓ રોજ પ્રસાર થાય છે. ચોમાસા દરમિયાન આ ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે ખાડાઓની ઊંડાઈ અને સ્થાન જાણી શકાતું નથી. આ પરિસ્થિતિમાં વાહન ચાલકો અને રાહદારીઓ માટે જીવના જોખમ સાથે પ્રસાર થવું પડે છે. અને અવારનવાર અહીંયા એક્સિડન્ટો બી થાય છે. તો હું કોઈ પક્ષ વિરોધી કે પક્ષમાં નથી બોલતો. હું બીજેપીનો માણસ જ છું. મારા મોબાઈલના અંદર વોટ્સએપમાં બી તમે જોજો, બીજેપી વિશે જ આપણે દરેક જગ્યાએ પ્રચાર કરીએ છીએ. તો પાલનપુરની અંદર તમે દિલ્હી ગેટથી માલણ દરવાજા, દિલ્હી ગેટથી ધનિયાણા ચોકડી, દિલ્હી ગેટથી તમે જનતાનગર, મીરા દરવાજા, તમે દરેક જગ્યાએ જાઓ તો દરેક જગ્યાએ રોડના એકદમ બિસ્માર હાલતમાં તમને જોવા મળશે રોડ. જે બી તમને ગ્રાન્ટો ફાળવી હોય તો મહેરબાની કરીને તમે રોડને સુધારો. આવા અવારનવાર એક્સિડન્ટો થાય છે. પછી ધનિયાણા ચોકડીથી તમે રામપુરા રોડ ઉપર તમે જાઓ તો જીઓ પેટ્રોલ પંપની બિલકુલ સામે તમને જાણે બંગાળની ખાડી હોય ને એવું મહેસૂસ થશે. તમે ચાલુ વરસાદ એકવાર આવજો, અહીંયા તમને બંગાળની ખાડી જ જોવા મળશે. બે બાજુ એટલું બધું પાણી ભરેલું હોય કે લોકો બી કંટાળી જાય છે કે હવે અમારે કયા રસ્તેથી જવું. તમે માલણ દરવાજાથી રામપુરા ચોકડી તમે જાઓ તો ત્યાં બી આ જ હાલત છે. તો રિક્વેસ્ટ કરું છું તમને, એક આજીજી કરું છું, તમે જો આ મારી ગાડી પણ અત્યારે ખાડાના અંદર જ ઊભી છે અને અમારા પાડોશી પણ આ જ ખાડાની અંદર પડીને હમણાં ફ્રેક્ચર થયું છે. અહીંયાથી દરરોજ હું અવારનવાર જતો હોઉં છું. તો આ રોડ વર્ષોથી બસ આ જ ખાડાવાળી પદ્ધતિ જ છે. વર્ષોથી બને છે, તૂટે છે, બને છે, તૂટે છે. વ્યવસ્થિત રોડ હજુ સુધી બરાબર થયો નથી. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, દરેક સિઝનમાં એ જ ખાડાવાળો રોડ જોવા મળે છે. મારી માંગ એટલી છે કે અહીંયા વિદ્યાર્થીઓ અને બધા અવર જવર થતી હોય છે, તો વ્યવસ્થિત રોડ સારો થઈ જાય
તો દરેક આવતા જતા લોકોને અહીંયા પરેશાની ના પડે. બસ તો બહુ દુઃખદાયક છે વસ્તુ, અને બહુ ખાડા પડી ગયેલા છે. સિનિયર સિટીઝન હોય, લેડીઝ હોય, નાના બાળકો હોય, એમને ઘણી ચાલવામાં પડી જવાની તકલીફ રહે છે. ફ્રેક્ચર થઈ જાય, પગે વાગી જાય એના માટે. અને બાજુમાં સ્કૂલ આવેલી છે, મહેશ્વરી હાઈસ્કૂલ આવેલી છે. એના બાળકો સાયકલ લઈને આવતા હોય, વાહનો લઈને આવતા હોય, અને આવા ખાડાઓમાં પડી જવાથી એક્સિડન્ટ થવાનો, પડી જવાનો, ફ્રેક્ચર થવાનો ઘણો મોટો ભય રહે છે. ખાડાઓમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અચાનક ખાડામાં પટકાય છે, જેના કારણે અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો, સિનિયર સિટીઝન અને બાળકો માટે આ ખાડાઓ જીવલેણ સાબિત થઈ રહ્યા છે. ખાડાની તો વાત જ હવે થાય એવી નથી કે છેલ્લા સતત 6 થી 7 વર્ષથી અહીંના જે સ્થાનિક વેપારીઓ છે એમની વારંવાર કમ્પ્લેનો કરેલી છે, છતાં પણ ખાડા આજ સુધી પુરાણા નથી. પુરાય છે તો માટીથી પુરાય છે કે જાણે અહીંયા ખડો બનાવવાના હોય છે એ રીતે. બાકી હમણાં જો કોઈ પાટીલ સાહેબ કે ભૂપેન્દ્રભાઈ સાહેબ આવવાના હોય તો રાતોરાત આ રોડ બની જાય છે. આમ જનતાને ગમે એટલી તકલીફ, મુશ્કેલી પડે, વારંવાર અકસ્માતો થાય, નાના છોકરાઓ પાણીમાં પડી જાય, વિદ્યાર્થીઓ, એમની કોઈને કોઈ પરવા નથી. અહીંયા ઓનલી ફોર અહીંયા કોઈ રાજકારણવાળો નેતા આવે તો રાતોરાત રોડ બની જાય. બાકી આ છેલ્લા 6-7 વર્ષથી અમે વારંવાર કમ્પ્લેનો કરી છે. સામાન્ય થોડોક વરસાદ આવે છે ને તો મોટા મોટા ભૂવા પડે છે. તમે આ જોઈ શકો છો કે આ હલનચલન થતી બસ જાણે અહીંયા ઝૂલા ઉપર ચાલતી હોય એવું લાગી રહ્યું છે આપણને. અહીંથી ધનિયાણા ચોકડીથી માલણ દરવાજા સુધીમાં તો બહુ ખાડા છે. અને પોલિટેકનિકલથી આપણે જઈએ વિદ્યા મંદિર રોડ ઉપર, ત્યાં ઘણું બધું પાણી ભરાય છે કે જેથી નાના છોકરાઓ જે વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હોય એક્ટિવા લઈને, એમને જાણે કે દરિયાના અંદરથી પસાર થવું પડે છે એવી એમને ફીલ થતી હોય છે. અને વારંવાર મારી નજરે જોયેલા છે કે લોકો અકસ્માત બી થાય છે. એટલે હવે ત્વરિત આપણે એટલી માંગ છે કે નગરપાલિકા કે જેના અંદર રોડ આવતો હોય એ તાત્કાલિક રોડ બનાવે એવી મારું નામ પટેલ પરેશભાઈ. શહેરવાસીઓનો આક્ષેપ છે કે તંત્રની ઢીલી નીતિ અને બેદરકારીના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. લોકો ટેક્સ ચૂકવે છે, પરંતુ તેમને પૂરતી સુવિધાઓ મળતી નથી. ચોમાસા દરમિયાન ખાડાઓ પૂરવામાં આવતા નથી અને વરસાદ રોકાયા બાદ પણ તંત્ર કોઈ પગલાં લેતું નથી. રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકા અને અન્ય તંત્રોને વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તેમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવતા કામોમાં ગુણવત્તાનો અભાવ જોવા મળે છે. થોડા મહિનાઓમાં જ નવા બનેલા રસ્તાઓ તૂટી જાય છે અને ખાડાઓ સર્જાય છે. દરિયાના ચોકડીની વાત કરીએ તો અહીંયા દરિયાના ચોકડીમાં એટલું પાણી ભરેલું હોય છે કે આપણે એક્ટિવા લઈને અહીંયાથી પ્રસાર થતા હોય તો બી કે એટલું બહુ તકલીફ પડે છે. નાના છોકરાને લઈને સ્કૂલ મૂકવા જવું કે ટ્યુશન મૂકવા જવું કે આ અમારો મેઇન રસ્તો કહેવાય છે. અહીંયા મોટી મોટી જે ગાડીઓ ચાલે ને તો બી આપણને બગાડી દે. એટલા બધા પાણીના ખાડા ભરેલા હોય, ખાબોચિયા ભરેલા હોય કે આપણે બી પડતા થઈએ એવી બધી કન્ડિશન છે અહીંયા. અને આટલું બધું ખરાબ માહોલ થઈ ગયો ને કે આમ આપણને ગમે જ ના અહીંયાથી નીકળવું બી. તો આનું કંઈક નિકાલ કરવું જોઈએ. બહુ જ તકલીફ પડે છે. દિલ્હી ગેટના ધનિયા ચોકડી વલ્લભપરાના રોડ સુધી કોઈ જોતું નહીં, ખાડા પડેલા છે. બરોબર, ગાડીઓને નુકસાન થાય છે. ડિલિવરીવાળી બૈરીમાં બે રિક્ષામાં તો એ થાય, નુકસાન થાય છે. બરાબર, કાનૂની ના થાય તો કોણ એની જવાબદારી થાય? સરકાર લે. બાકી કોર્પોરેટર તો ચૂંટાઈને જાય છે, બાજુ કોઈ જોવા આવતો નથી. કામ જેટલી વાત બી રજૂઆત કરતા કોઈ ઓફરતો નથી. બરાબર, શહેરવાસીઓ તાત્કાલિક ધોરણે ખાડાઓ પૂરવા અને માર્ગોની યોગ્ય મરમ્મત કરવા માંગ કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે તંત્રે ચોમાસા પહેલા જ માર્ગોની સ્થિતિ સુધારવી જોઈએ. જો તંત્ર સમયસર પગલાં નહીં લે તો આ ખાડાઓના કારણે વધુ ગંભીર અકસ્માતો સર્જાઈ શકે છે.